સવાલ એ થાય કે શું આપના ઉમેદવારે પોલિટિકલ ડ્રામા કર્યો છે? શું મતદારોને ગુમરાહ કરવા આપના ઉમેદવારે ફાયરિંગની ઘટના ઉપજાવી કાઢી છે? આ સવાલો એટલા માટે થાય છે કારણ કે ગીર સોમનાથના ઉનામાં આમ આદમી પાર્ટીના ઉમેદવાર પર ફાયરિંગની ઘટનાની તપાસમાં મોટો ખુલાસો સામે આવ્યો. પોલીસ અને એફએસએલની તપાસમાં સામે આવ્યું છે કે આમ આદમી પાર્ટીના ઉમેદવાર અજય બાંભણિયા પર ફાયરિંગ થયું હતું નહીં. જી હા, ફાયરિંગ થયું જ નહોતું. એફએસએલ તપાસમાં સામે આવ્યું છે કે ઉમેદવાર પાસેથી જે બુલેટ મળી આવી તે જીવંત હતી. જો ફાયરિંગ થયું હોય તો બુલેટ જીવંત મળી શકે નહીં. સાથે જ એફએસએલની તપાસમાં બુલેટ પર ગન પાવડરની કોઈ હાજરી જોવા નથી મળી. પોલીસનું કહેવું છે કે જ્યારે બુલેટ ફાયર થાય છે ત્યારે તેમાં ગન પાવડરની હાજરી જોવા મળે છે, જે આ કેસમાં નથી જોવા મળી. પોલીસનો દાવો છે કે આ કોઈ ફાયરિંગનો બનાવ નથી બન્યો. સમગ્ર ઘટનાક્રમ શંકાસ્પદ છે. બુલેટ ફાયર થઈ છે એ જગ્યાએ પણ એફએસએલે વિવિધ પરીક્ષણો કર્યા છે, એના ડાયામીટર માપ્યા છે. બુલેટનો જે ડાયામીટર છે અને વિન્ડશીલ્ડમાં જે હોલ પડ્યો છે એના ડાયામીટરમાં પણ ઘણો બધો અંતર આવી રહ્યા છે. આ પણ શંકા ઉપજાવે છે. કોઈ પણ ફાયર આર્મ્સમાંથી જ્યારે બુલેટ ફાયર થાય છે ત્યારે એના ઉપર ગન પાવડરની હાજરી આવતી હોય છે. એ હાજરી પણ નથી મળતી, વિન્ડશીલ્ડ પર પણ નથી મળતી. આ ઉપરાંત વાહનમાં અંદરની સાઈડથી પણ કોઈ પણ જાતનું બુલેટના કોઈ પાર્ટિકલ્સ મળતા નથી. એટલે આ બધી બાબતો એક મોટી કોન્સ્પિરસી તરફ લઈ જાય છે અને સમગ્ર ઘટનાક્રમ ઉપર એક શંકા ઉપજાવે છે. તો બીજી તરફ આમ આદમી પાર્ટીના નેતાઓ ફાયરિંગની ઘટના પર પોલીસની કામગીરી પર સવાલ ઉઠાવી રહ્યા છે. આમ આદમી પાર્ટીના પ્રદેશ પ્રમુખ ઈસુદાન ગઢવીએ ભાજપ પર આક્ષેપ કર્યો કે ગુજરાતની ચૂંટણી લોહિયાળ બનાવવામાં આવી છે. આમ આદમી પાર્ટીના ઉનાના એક કોળી યુવાન, આશાસ્પદ યુવાન ઉપર ગોળીબાર થાય છે, જે ચૂંટણી લડી રહ્યો છે. તો એ હથિયાર ક્યાંથી આવ્યો? હથિયાર કોણે આપ્યું? ધમકી કોણે અપાવડાવી? હુમલો કોણે કરાવડાવ્યો? શું ગુંડાઓ, લુખાઓ, ભ્રષ્ટાચારીઓના કારણે આ ગુજરાત બદનામ થશે? ગુજરાત હંમેશા શાંતપ્રિય રાજ્ય છે. આમ આદમી પાર્ટીના સંયોજક અરવિંદ કેજરીવાલે પણ અજય બંભાણીયાના થયેલા હુમલા અંગે ટ્વીટ કર્યું. કેજરીવાલે ટ્વીટમાં ભાજપ પર નિશાન તાક્યું. સાથે જ આમ આદમી પાર્ટીના ઉમેદવાર અજય બામણિયા મીડિયા સમક્ષ આવ્યા છે. તેઓએ પોતાના પર ફાયરિંગ કરીને જીવ લેવાના પ્રયાસનો આરોપ પણ લગાવ્યો છે તેમ જણાવ્યું. જેવું મારી ઉપર ફાયરિંગ થયું એટલે હું ડાયરેક્ટ ત્યાંથી નીકળી જીવ બચાવી અને ડાયરેક્ટ ઉના પોલીસ સ્ટેશન મથકે હું પહોંચી ગયેલો. પોલીસની શું ભૂમિકા છે? પોલીસ દ્વારા ફરિયાદ લેવામાં પોલીસે અત્યાર સુધીમાં મારી ફરિયાદ લીધેલી છે નહીં. જેવું મારી ઉપર